ખાંભાના સુપ્રસિદ્ધ હનુમાનગઢ મંદિર બાબતે વન વિભાગના કનડગતના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ખાંભા નજીક આવેલ પૌરાણિક હનુમાનગઢ મંદિર આવેલ છે, જે ગુજરાતના લાખો શ્રદ્ધાળુનું આસ્થાનું કેન્દ્ર હોય. જે મંદિરમાં વન વિભાગ અવારનવાર હેરાનગતિ કરતું હોય, જેના વિરોધમાં આજ રોજ ખાંભા સજ્જડ બંધ પાડી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખાંભા તાલુકાના હનુમાનગઢ મંદિર આવેલ છે, જે આસ્થાના કેન્દ્ર હોય, ત્યારે વન વિભાગ દ્વારા મંદિર ખાલી કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવતા ભાવિક ભક્તો અને લાખો શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ હોય. ત્યારે ખાંભા માર્કેટ યાર્ડ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ એકઠા થઈ વન વિભાગ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માર્કેટ યાર્ડથી મામલતદાર કચેરી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવા માટે ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, માજી ધારાસભ્ય શ્રી અમરસિંહભાઈ ડેર, હનુમાનગઢ મંદિર બચાવ સમિતિ તેમજ રાજકીય અને બિન રાજકીય આગેવાનો તેમજ હજારો ભાવિક ભક્તો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તાત્કાલિક અસરથી પગલાં લેવા માંગ કરવામાં આવી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિક્રમ શાંખટનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, અમરેલી. વરસતા વરસાદમાં અત્યારે આવ્યા વન વિભાગના કયા કર્મીઓએ આવીને કઈ તારીખે કહી ગયા હતા? વાત કરો નાખી હનુમાનગાળા બંધ કરવાની. વન વિભાગના આરએફઓ રાજલબેન પાઠક અભયારણ્ય નામે મહંત અને કોઈ પણ આ આશ્રમની અંદર રોકાઈ ન શકે તેવી સૂચના આપી છે અને 14 તારીખે અહીંથી ખસેડી લેવાની અમને સૂચના આપેલી. રીતે અત્યારે હનુમાનગાળા છે, પ્રસિદ્ધ ધામ છે, તેને બંધ કરવાની હિલચાલ સામે તમે પણ આવ્યા વરસતા વરસાદમાં, શું કહેશો? ખાંભા તાલુકાનું જે હનુમાનગાળા એક હિન્દુ ધર્મના શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યાં હનુમાનજીની જગ્યામાં હજારો ભાવિકો એના ખાંભા તાલુકાના નહીં પણ ગુજરાતના ઘણા રાજ્યના ઘણા ગામડાઓના એના સેવકો છે. આ સેવકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે જે 14 તારીખે એમાં જે સાધુ સંતો એને બહાર કાઢવાનું અને લોક મારવાની જ્યારે જંગલ ખાતા તરફથી, તો જંગલ ખાતા તરફથી નથી, આ કોઈ એકાદ બે વ્યક્તિ તરફથી આ જે નક્કી થયું છે, ત્યારે વન વિભાગ તરફથી યોગ્ય નિર્ણય લેવાય એના માટે આજે ખાંભા તાલુકામાં એ માર્કેટ યાર્ડથી મામલતદાર સુધીનો એક રેલી કાઢી અને આવેદનપત્ર દેવા માટે અમારા ખાસ નેતા તરીકે અમરીશભાઈ જે આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે હનુમાનગાળા છે બધા સાથે મળીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. મુળુભાઈ સાથે પણ મેં કાલે વનમંત્રી સાથે વાતચીત કરી હતી. આજે સવારમાં પણ મેં અમરીશભાઈ વાત કરી છે કે સોમવારે 4 વાગે એનો સુખદ નિર્ણય આવે અને જે યાત્રાળુઓને શ્રદ્ધાળુઓને યોગ્ય ન્યાય મળે એના માટે સોમવારે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે અહીંથી આગેવાનો સાથે અમે સોમવારે જવાના છે અને યોગ્ય નિર્ણય થાય એના માટે પ્રયાસો કરવાના છે. સાથે મળીને જે રીતે અવળચંડા કે બંધ કરવાની વાત કરી છે, તમે શું કહેશો? ગુજરાતની 2 મહત્વ વિધાનસભાની સીટોને જોડતો આ ખાંભા તાલુકાની અંદર આવેલું ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવા ભેખવાડા હનુમાનજી એટલે કે હનુમાનગાળા મંદિર ઘણા બધા સમયથી વન વિભાગ દ્વારા એનકેન પ્રકારે આ જે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે, ત્યાં રાત્રિના સમયે ન જવા માટેની વાત હતી. એ સંદર્ભે હનુમાનગાળા બચાવ સમિતિ દ્વારા અને આગેવાનો દ્વારા આજે ખાંભા શહેર સજ્જડ બંધ, આસપાસના તાલુકાના જે ગ્રામ્ય લોકો જે એવો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો અવસર છે. ત્યારે ચોક્કસ પ્રમાણે એટલું કહેવું છે, જે રીતે અવળચંડા કે બંધ કરવાની સંભાળવા માટે હોઈ શકે એમાં ના નથી, પણ જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં કોઈ પણ પ્રકારની સામાન્ય લોકો દ્વારા લોકલ દ્વારા કોઈ પ્રકારની અડચણ નથી, ત્યારે આ પ્રકારની હરકત જે છે એને રાજ્ય સરકાર શ્રી સમક્ષ લાવવા માટેનો નમ્ર પ્રયાસ છે. આશા રાખીએ, અપેક્ષા રાખીએ તંત્ર પણ આની અંદર સહકાર આપે અને આવનારા સમયની અંદર જે તે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર અવર જવરની જે વાત જે છે એને પુનઃસ્થાપિત કરે અથવા તો જે સ્થિતિ છે એને વળગી રહે એવી વિનંતી છે. આ બધા